બીજી સામેથી ફોન આવ્યો કે આપણે વસંતભાઈનો બર્થડે ઉજવવો છે, હવે ભજન રાખવા છે. અમિત મને કે એને સરપ્રાઈઝ રાખવું હતું પહેલાં, પછી કે સરપ્રાઈઝ નથી રાખવું, આમ છે આપણે ભજન રાખવા છે. મેં રાખી દીધું. તમને ખૂબ ખૂબ આભાર. સૌથી આમાં વિજયભાઈ બોલી ગયા હતા કે ભગવાનના રૂપમાં ભગવાન બધે હાજર નથી થતા, કોઈને રૂપમાં એને મોકલાવે છે. આ તો મારો અનુભવ છે, બીજાનો તો મને ખબર નથી. મારે જીવનમાં 5 વ્યક્તિ આવી. કયા સ્વરૂપમાંથી આવી? એક, મારા મા બાપ. મારી માએ નાણીને મને મોટો કર્યો, મહેનત કરીને, પણ એને સપોર્ટ. મારા મામા, આપણે કહીએ મા બસો, સૌ સાચી વાત છે. મોરે બાબુ ઘણી વાર પહેલાં કથામાં સાંભળતો ત્યાંનું છે. મામા ક્યારે કરે? જો મામી સાથ આપે તો. એને સગા દીકરા કરતાં મને મોટું કરે છે. મારા મામા એક વાર મને મેં કીધું હવે હું મારી જાતે કમાવું, ત્યારે મને કીધું આ પોપોટી છે અડધી તારી, તું ક્યાંય જઈશ નહીં. મેં કીધું ના. હવે મારી 2 બહેનો છે, મારે એનું જોવાનું છે. તમે તમારી ફરજ બજાવી, હવે મારી ફરજ. ખરેખર એમનો તો આભાર માનવો એટલો ઓછો છે, પણ ખરેખર પ્રભુએ એમને મોકલ્યા બધા. ત્રીજી વખત પરસોત્તમભાઈ દાવડા, મારા કાકાજી થાય, હસુભાઈના પિતાશ્રી. ખિસ્સામાં ભલે કંઈ નહોતું, હું બેઠો જ નહીં, તું ચિંતા ના કર. હંમેશા તમે ચિંતા નહીં કરતા, અમે બેઠા છીએ, હું બેઠો છું. ઘણી વાર ફોન આવે, કંઈ તકલીફ હોય, હું બેઠો છું. બરાબર, મને ખબર હતી શું છે, પણ હિંમત દેવી અને પછી સંબંધ નિભાવવો. એ આજે મને આશા નથી કે હસુભાઈ આવે, કે બેનને ભાણેના લગ્ન છે. મને કંકોત્રી આવી હતી, પણ મારે જવું હતું, ઓપરેશન થયું એટલે મેં કહ્યું હું તો નહીં નીકળી શકું. એનો મને ફોન આવ્યો કે હું તો નહીં આવી શકું. અફસોસ થયો. અમિતને મેં કીધું થોડુંક આગળ પાછળ કર્યું હોત તો, કારણ કે આજે આટલા વર્ષોથી આપણો સંબંધ છે. પણ આજે મને રિયલી સરપ્રાઈઝ આપ્યું કે ભાઈ હું આવી ગયો. એવું નામ સંબંધ. આજે મુંબઈ સાથે આવવું અને પાછું જવું સહેલું નથી, બહુ અઘરું છે. અને ત્યાંથી પછી એને લગ્નમાં જવાનું છે. કંઈ નહીં, આપણો સમય બહુ સાચો નહીં લેતા. ઘણાએ મને પૂછ્યું કે તમે છોકરા કે તમે યંગ દેખાવ છો. મેં કીધું હા, એનું કારણ તમે કહો. મને અમારી બહેનો ભાણેજરા બધા છે ને એના દુઆ, એ લોકોના આશીર્વાદથી આજે હું હાલતો ચાલતો છું. આજે અમારા ભાણેજરા એવા છે પીટરબરોથી, મારી અદાના દીકરી બહેનના છોકરાઓ બધા ખાસ પ્રસંગ વાસ્તે ચેક પીટરબરોથી ભણાય છે. મેં કહ્યું આટલા બધા આશીર્વાદ પછી તો શું કહેવું નહીં. પણ સૌથી વધારે મારા ફેમિલી ઉપર કોઈનો પણ ઉપકાર હોય તો પગજીભાઈ લાડવા. જ્યારે મારો છોકરો આઈસીયુમાં બેઠો હતો, અત્યારે ગુરુ પૂર્ણિમાના ભજન ચાલતા હતા, મેં કે અમે તો નહીં આવી શકીએ. એને 300 માણસોમાં ધૂન બોલાવી કે હું અમે બેઠા છીએ. વસંતભાઈ તમે ચિંતા નહીં કરજો, એ સારો બેઠો થઈ જશે. આ શબ્દ બાપાના. અને બીજા પ્રણામ કરું અમારા ગુરુદેવ, આ વર્ષો થોડુંક પૂરી સદા અમિતને, આ બેના આશીર્વાદથી આજે અમિત આટલું કરી શકે છે. એને ડૉક્ટરે કીધું મારે એકેય પેશન્ટ કમ નથી કરતા, એકેય પેશન્ટ કમ કરતા. એના ડાયરેક્ટરને કાગળ લખ્યો હતો કે ડાયરેક્ટરને કીધું ભાઈ ડિક્લેર ન કર્યું તો હવે તને વિચાર કરશું
એટલે ડૉક્ટરે એને કાગળ લખ્યો કે મને આટલા પેશન્ટમાં એક પેશન્ટ છે જે કામ કરે છે, રાતના ડાયાલિસિસ કરી સવારના ઉઠીને કામે જવાનું, નહીં તો ડાયાલિસિસ કરે તો મને મૂકવા જવું પડે, લેવા જવું પડે, એ ગાડી ચલાવી જાતે. એ તો બધું સમજ્યા. આજે મને કોઈ પણ ઓળખતું અહીંયા હે કોણ? અમિતના પપ્પા. અને દીકરાના નામથી બાપ ઓળખાય, આના કરતા કોઈ મને વધારે શું આપે? કેટલા આશીર્વાદ કોના હશે કે દીકરા થકી બાપ ઓળખાય, બાપ થકી દીકરા બધા ઓળખાય છે, પણ દીકરા થકી બાપ ઓળખાય આ પહેલો છે. એને મારે સપોર્ટ કરવાની અમારી દીકરી જલ્પા ક્યાંક બીજી છે, એનો સાથ છે, સહકાર છે. સવારે ઉઠી ડાયાલિસિસ તૈયાર કરી ખાવાનું, અમારા શરીરની તબિયત સારી નથી, વહેલી સવારના રસોઈ બનાવી, કામે જાય, બધાને જમાડવા, બધું કમ્પ્લીટ કરીને જાય. એમ નહીં કે મોઢું બગાડવું કે નથી કરવું. આવી દીકરી ક્યારે મળે? જ્યારે આપણા બધાના આશીર્વાદ હોય તો. હું બહુ સમય નહીં લઉં, બધી વાંચની તૈયારી થાય છે, પણ આપણે બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે સમય કાઢી અહીંયા સુધી આવ્યા. થેન્ક યુ વેરી મચ. કોઈને ભૂલી ગયો હોય તો પ્લીઝ માફ કરજો. પપ્પા એકને જણા ભૂલી ગયા હતા ને આપણા ખાસ માણસ આમાં 3 મહિના થઈ ગયા ને આજે એની કમી બહુ થઈ ગઈ. આજે રમેશ માસા હોત તો કિચનની ચિંતા ના હોય, ખાવાની ચિંતા ના હોય. મને હજી યાદ છે 10 વર્ષ પહેલાં મેં ભજન રાખ્યા ત્યારે રમેશ માસા આવ્યા, તું એ જા હું કરી લઈશ કેટરિંગ સાથે. આજે રમેશ માસા ખાલી માસા નહોતા ને મિત્ર હતા, તો એને આપણે યાદ કરી લે. પણ બીજો 2-3 વ્યક્તિ હતા. પપ્પાના બીજી બેન લલતા ફાઈબા, એ તો મારી યશોદામયા હતી કોવન્ટ્રીમાં. હું નાના હતા એની ઘરે જતા ને કાનુ કાકા, મુકેશ કાકા બધા વહી ગયા. પણ આપણે એને યાદ કરે, આપણે એનું સેલિબ્રેટ કરે, આપણે આનંદ કરે કે એ કેવા કેવા જીવન ઓલાકા જીવી પાવી ગયા. તો હવે આપણે જમનાજીની રોટી કરશો ને પછી થોડું ગરબો સાથે ને ઉત્સવ કરશો ને આરતી ને પછી ત્યાં બાદ નિધમાં મને કહીશ પૂરું થાય ત્યારે 2 શબ્દ પછી જેને પપ્પાને મળ્યું હોય એ તો હજી અહીંયા હશે અડધી કલાક સુધી. એટલે તમે જેટલું વાતું કરો એ કરજો, જેટલો ચાય પીવો પીવો, કેક ખાઓ ખાઓ, કાંઈ વાંધો નહીં. હરીની ઈચ્છા.